હા, નહીં દરેક જગ્યાએ મહેમાન ગયા ને, મહેમાન બેઠા છે ને છોકરા પણ એવા છૂટા ઘા કરે, ઉલ્લી ઉલ્લીને મહેમાનના ખોળામાં પડે. પછી મહેમાને આમ ગરજણી ઘણા ઈશારા કર્યા પણ અસર ન થઈ એમ. પછી મહેમાને પૂછ્યું કે આ છોકરા માનતા ના લાગે. ગરજણીએ કીધું તમને કેમ ખબર પડી? તમારું નથી માનતા ને એટલે એમ. આપણા માનીતા છે બધા. સહેજ અવાજ આપી દો, મોનિટર આપો છે થોડુંક સામેથી, બરાબર છે. હવે આમ જો ખરો ડાયરો બધો બેઠો છે. હા, બાપુ પણ પધાર્યા છે. खरो डायरो मीर भाई, आ गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे मिस कॉल ये चले गए. હવે આ બધો ખરો ડાયરો કે ને આપણે ખરો ખરો એ ખરા ખરા બેસી જાઓ. વાહ, શેખરભાઈ ખૂબ આપણને આનંદ કરાયો. મને ઘડીક લીધો, પણ એમના સૂર મારા સૂર બે થોડુંક અલગ હોય. એટલે મારું ગળું ને એનું ગળું, અમારું સૂર અહીં ગળું આવ્યું ને, આ બધાને એમ થતું છે કે આ મેળવતા શું છે. આપણે આમ બેસીએ એટલે આપણે ટસ ટસ મળે કરવા, એટલું શીખી જાવ ને તોય કોઈ દી ભૂલ ન પડે. પ્રોગ્રામ પછી સાંભળો, પણ આટલું શીખી જાવ ને મેળ કરતા. આ જો હાર્મોનિયમનો સૂર, એનો તસ્કારો છે ને એ અહીંયા એક થાય, સમજો. અને એક જ આ મંજીરા વાળા એ મેળ ન કરે ને તો બીજા મેળમાં જ હોય. એમ જીવનમાં એક સૂર થતા શીખો. એક સૂર જે થઈ જાય, સામે સામે આવીએ છીએ ને ત્યારે તકલીફ પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ગુંદણના તળાજા રોડ એની કઈ સાઈડ આ પ્રોગ્રામ છે, આ રોડ જે છે એની કઈ સાઈડ પ્રોગ્રામ છે, સમજાય શું છું કહેવા માંગુ છું? તમે ડાયરેક્ટ એમ કહીજો કે ડાબી સાઈડ પ્રોગ્રામ છે, તમે આવી જજો. પણ એને પૂછો તો ખરા, એ તળાજાથી આવે છે, કોકની વાડીમાં જાય, એ ક્યાંથી આવે છે? કારણ કે અહીંથી હું એમ કહું કે ભાઈ જમણી સાઈડ રોડ છે, તમારી ડાબી સાઈડ થઈ. શું કામ? સામે સામે છે એટલે. કારણ કે અમસ્તા સામસામા રહેશો તો એક બેનું અલગ થશે. એટલે ભજન એમ કે સાથે ચાલો. અને જે સાથે ચાલતા હશે ને તો એને કોઈ દી સાઈડ ફેર નહીં થાય. આપણે હારે રહેવાનું શું કામ? હારે રહો ને કે બધા હારે રહો ને, હું કામ હામાં થાવ? હારે રહેવાનું કારણ જ એક છે, સત્ય જ, પણ છતાં ઊંધું લાગે. શું કામ? હામાં છે એટલે. 7 વાર બાયું કાળવી કૂતરીને ઘા કરચ્યું છે, પણ દેરાણી જેઠાણીને બગડી જાય. અને પછી ઓલા જેઠાણી સહેજ વાઈને એવા હોય તો ભૂલથી એમ ન કહેવાય કે આ કાળી ક્યાં અહીંયા મરી એમ. નગરી 150 વાળી ફળી એમ કહેવાય ગયું છે કે આ કાળીને નાખવાને બે. જ્યારે ભેગા હતા એટલે વાંધો નહોતો આવતો. હવે સહેજ નોખા થયા એટલે સમજ ફેર થયા છે. એટલે મૂળ એક જ શબ્દમાં માણસ આખું ઊંધું ફરી જતું હોય છે. એટલે જીવનમાં સાથે રહેવાની વાત એટલે કરે છે બધા. બાકી તો જે થવાનું છે એ થવાનું જ છે ભાઈ. કોઈનું કામ કોઈથી અટકતું જ નથી. ઘણા નથી પ્રસંગને ટાણે છોકરાની જાન જૂતી ગઈ હોય, ત્યાં મોટા બાપુ હું નહીં આવું, એટલે તું નહીં આવી તો હું તારો બાપ કુવારો રહે એમ. બેન્ડ વાજા વાગે, ડિસ્કો કરી લે, વિડીયો જોવા થાય તારો બાપ. હે હેત અને પ્રેમ સાહેબ, આ પ્રોગ્રામમાં એમ મજા આવે એનું કારણ શું છે કે રોજ હારે બેહવા વાળા છે એ ભેગા વાતો કરીએ છીએ આપણે.
એટલે આનંદ. તમને હું આયલી બોલું તમને મીઠું લાગે શું તમને પોતીકું લાગે, તમે સામે બેઠા હો એ મને પોતીકા લાગો. અહીં એ ટેન્શન તો નથી ખરખ્યો પ્રોગ્રામ નહીં જાય તો સવારે સમજાય નહીં હેરખ્યું એમ. હે આમાં ખડું સમજવા જેવું ક્યાં છે નહીં આજ. મેં પેલા કીધું ને પોતીકો પ્રોગ્રામ છે, ઘરને ખોલડે ઘરની વાતું. હા બહાર જઈએ છીએ અહીંયા માફા હોય આ તે એકચ્યુઅલી તો તમારે શીતરભાઈને જોવા હોય તો બહાર પ્રોગ્રામ હોય ત્યાં જો તો ખબર પડે કવડા છે. મુંબઈના વડોદરાના પ્રોગ્રામ જોવો તો ખબર પડે કે આ ક્યાં પહોંચ્યું છે બધું. અને અહીંયા જે કરી એ કહેવાય ગયો સાહેબ પૈસા ઠીક છે માથે આવે છે અને આમાં તો કરંટ તો છે જ, નગર 1 રૂપિયામાં નથી લઈ જવાનું. પણ અમે ગાતા હોય ને કોઈક માથે રૂપિયા નાખે તેમ થાય ભલે ફેફસા ફાટી જાય પણ ઉલ્લીને ગાવું એમાં કરંટ છે. એ તો વાતું થાય ફોપાભાઈ રૂપિયા મીઠા છે, રૂપિયો કઈ હારે આવવાનો નથી, ખાપણે ન આવે રૂપિયા વગીરનું. સાહેબ જરૂર તો પડે જ ને રૂપિયાની. પેટ્રોલ પંપે 2 દુહા ગઈ તો હું કઈ ઇનોવાની ટાંકી ફૂલ કરી દે. એ તો 3300 દિયો ત્યારે જ કોગળો ગ્લુક દિન બહાર આવે. સાહેબ રૂપિયા વ્યવસ્થા છે સાહેબ, એમાં છે ઇફેક્ટ આપતા ભૂખ લાગે એવું ને વાત હાલે છે. પૈસાની જરૂર પડે જ તો ઠીક છે વાતું આપણે કરીએ. રૂપિયો કે હાથનો મેલ છે ને તો ઉખેડીને બીડીને જોડી લઈ જાય ને એ ડોહી 20ની થાય ત્યારે 20ની એક જોડી ઘૂંટ કેટલી ને ગણતરી કરો તમે. પણ વાત એ માટે કરવામાં આવે એ ક્યારે કહેવું પડે કે ભાઈ રૂપિયો મિથ્યા છે, ક્યારે કહેવું પડે કોઈ અભિમાનમાં માલતો હોય એના માટે લાગુ પડે. બાકી દાન દેતો હોય એના માટે આ ન લાગુ પડે સાહેબ. એને તો કહેવું પડે કે હે માં ચામુંડ, હે હનુમાન દાદા આવું જે સારું કાર્ય કરે ને હજી ડબલ દેશે. શું કામ? આવા દાતાઓ નહીં હોય, આવા ધર્મમાં પ્રેમ રાખનારા નહીં હોય તો આવા કાર્યો કોણ કરશે? નકર એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા નીકળ્યા ફાળો લેવા, તે એક જણે 2 છોકરા દાનમાં આપ્યા. બોલો ગાય અમારા લે તમારા છોકરાને અનાથની તો જરૂર પડશે ને, નહીં તો આશ્રમ એ ના કરશો લે. એટલે વાતે હાશી અત્યારે આ બાળકો આ છોકરાઓ જોઈએ ને ત્યારે આપણે હકીકત એમ છે કે આ બરોબર ટાઈમે જઈને લ્યો જોતો ખરાબ. હા હા એક છોકરાએ રાતે એના દાદાને કીધું દાદા હા બેટા ઊંઘ નથી આવતી, ટીવી ચાલુ કરું? કે બેટા ટીવી ન ચાલુ કરે, ટીવી ચાલુ કરતા ઘરના હોઈ જાય જાગી જાય તારા બાપ બધા. એ કે દાદા ઊંઘ નથી આવતી. હનુમાન ચાલીસા બોલે ને ત્યાં ઊંઘ આવી જાય. શાર પૂરી કરી તો ન આવ્યા દાદા, હનુમાન આવ્યા પણ ઊંઘ ન આવી. કે પણ બેટા ટીવી ન ચાલુ કરે આમ જો આખું ઘર જાગી જાય. દાદા કરવા ગયા ટીવી ચાલુ બહુ આમ જો ઊંઘ નથી આવતી. તો કામ કરી બેટા મારે ખાટલે વૈયા, આપણે દાદો દીકરો વાતો હળું કરીએ ને ત્યાં તને ઊંઘ આવી જાય. વૈયા મારે ખાટલે તો ઓલો ઉલ્લીને પાંગે જે બેઠો. દાદાને કહે આવો બેઠા હાલો. મળું બેઠું થાય એમ દાદો બેઠો થયો. દાદો દીકરો બે હામામાં બેઠા અને પછી છોકરે પૂછ્યું કે દાદા એક પ્રશ્ન પૂછને બેટા. એ કહે દાદા આપણા ઘરમાં 6 જણાને જ રહેવાનું, હાથ કોઈ દી થાવું જ નહીં. કે કેમ? કે જો ને આપણે 6 જણા રહી છે, હું મારા બા મારા બાપા મોટી બેન બિલાડી ને તમે. કેમ લાઈટ ઝટકો ખાઈ ગઈ આપણી વખત? હે ઓય કેમ લાઈટ આવી ગઈ? મેં વિડીયો વાળાને પૂછ્યું બોલો એ આંધી કરજો કેમ મને ખબર નથી. એક શિક્ષકે વર્ગખંડમાં સાહેબ મીણબત્તી કરીને પછી છોકરાઓને પૂછ્યું છોકરાઓ આ પ્રકાશ ક્યાંથી આવ્યો કઈ ગયો? હવે એ જવાબ તો કેમ દેવો પ્રકાશ ક્યાંથી આવ્યો? એ દિવાળી કરે એટલે દિવાળીમાં પ્રકાશ ક્યાંથી આવ્યો કઈ ગયો? હાલો સાહેબ એ લખમણ માસ્તર જેવા જાડું વરણ છોકરાને તોડવી નાખે. અવાજ આપજો. એમાં એક સતુર છોકરો ઉભો થયો અને કીધું સાહેબ કહી દો આ પ્રકાશ ક્યાંથી આવ્યો? કહી દે એમ કરીને છોકરે ફટ દઈને મીણબત્તી ઓલવી નાખીને કીધું કે સાહેબ આ પ્રકાશ ક્યાં ગયો? કહી ગયો એટલે હું કહી દઉં કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો. સાહેબ મહેસાણા વહી આવજો બોલો.
પ્રકાશ ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી ને આ પ્રકાશ ક્યાં વયો જાય એ કોઈને ખબર નથી. ટૂંકમાં અંજવાળું હોય ને ત્યાં કામ કરી લેજો. પછી સત્તા સંપત્તિના કે સંસ્કારના જે અંજવાળા ચાલુ છે ને ત્યાં જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજો. છોકરાએ કીધું કે દાદા 6 જણાને જ રહેવાનું આપણે ઘરમાં. ના બેટા, કાલ તારી માટે સરસ મજાનો કૂતરો લઈ આવું. એ કહે બાપા દાદા કૂતરો લાવીશો તો કૂતરો મારી બિલાડીને ગોબો નહીં ઉપાડ લઈ પાછા નહીં 6 થઈ જાય. નહીં બેટા, આમ જો પછી તને પરણાવશું, પછી આમ જો રાજકુમારી જાય પરી જેવી તારી ઘરે કન્યા આવશે એટલે પાછા હાથ થઈ જાવ. તાકે પરી જેવી કન્યા આવશે તો મોટી બેનના લગ્ન નહીં થઈ જાય દાદા, પાછા 6 નહીં થઈ જાય. નહીં બેટા, પાછી તારી ઘરે જો રાજકુમાર જેવો દીકરો જન્મ લેશે અને એટલે આપણે પાછા 7 થઈ જાવ. તાકે હા દાદા, રાજકુમાર જેવો દીકરો આવશે તો તમારો ગોબો નહીં ઉપડી જાય. દાદા કે ટીવી જોવા, ટીવી જોવા જા સાહેબ. આ નવી ચેતનાઓ છે. એટલે એ ભાઈના પત્ની પિયર ગયા. હવે આ પિયર ગયા ત્યાં અત્યાર સુધી પિયર હતા. હવે આ પેલા જે વૈયા ગયા એને ખબર જ નહીં, એને તો સાંભળવાનું રહી ગયું. મેં કારણ કે હળ સાહે સડાવીને મૂક્યું હતું. જોજો જેને બેડિયાના શારના હળ આક્યા હોય ને એને ખબર હોય. પછી હળને સાહે સડાવીને પછી બળગ્યા છોડતા. હે ખોટી વાત એમ? હું ખેડૂત છું યાર, હળને સાહે સડાવીને વપરાય મૂક્યું હતું. પિયર ગયા ને એટલે બીજે દી આમ તો જો કે બેનોને એવો વ્યામ હોય કરી રહી, હું અમી નથી તો બિચારા શું કરતા હશે. હા, એટલે તમે નહોતા તેથી હું બોર ખાઈને પૂરું કરતા હતા. પણ બહેનોનો આવો સ્વભાવ કરી રહી, બિચારા શું કરતા હશે. પ્રોગ્રામમાં માઇન્ડ આવ્યા હોય. એના ઘરે તો બધા ભોળા જ રહેતા એટલે બધું બાયું આ સ્વભાવ. તમારા પાસે હાવ ભોળા બિચારા. એ ડોહો ઘીરે, બાકી અડધા ભાવનગરને ગાળિયા નાખીને પછી ઘીરે આવે. એટલે બેને ફોન કર્યો હવારના પોરમાં, જાગીને ચિંતા થાય ને, પેલું નામ પરમેશ્વરનું લઈને. પતિદેવ તો બેન પરમેશ્વર કહેવાય. એટલે આને ફોન કર્યો એટલે બેન ભાઈએ ફોન ઉપાડ્યો એટલે તરત પૂછ્યું કે જાગી ગયા? તો કે જાગી જાય તો જ વાત કરતો ને, કે મારું ભૂત થોડું વાત કરતું હોય. ના પૂછું છું જાગી જાય? હા જાગો છું, કે સપનામાં વાતું નથી કરતો. એક બેન દવાખાને લઈ ગયા પતિને કે તમારા ભાઈ રાતના ઝખે બહુ, ઊંઘમાં બહુ ઝખે છે. તાકે બેન આવી આ ટીકડી આપું ને સરસ નીંદર આવી જાય. નહીં ઝખે. તાકે એમ નહીં, હજી ઝખે એવું કરાવવું. એ કોકનું નામ લઈને બરોબર સમજાતું નથી. અરે તમારા વેમ થોડુંક સ્પષ્ટ થાય એવું કરો, એમ ચોખ્ખું. હા, વોલ્યુમ વધે ને, આઈસી ઉડી ગયેલી હોય એવું લાગે. એટલે બેને કીધું કે ઘરે જ છો? એટલે કીધું હા ઘરે જ છો. નાસ્તો કર્યા? કે ઊંઘમાં થોડો નાસ્તો કર્યો, જાગ્યો જ છું. તારા ફોન જ જગાડ્યો, આગળ છોકરા ગાંઠિયા કેવું કંઈક લઈ આવી છે. તું હતો કોઈ ભાખરી કેવું કરે, બાકી ઘરે કેવું કે ઉંદરડા હોય ગયા બે દીધા.